નમસ્કાર ગુજરાત। વિડિયો શરૂ કરતા પહેલા એક ચેતવણી આપવા માંગુ છું। જો તમે કોઈ વ્યક્તિના, કોઈ સંગઠનના, કોઈ રાજકીય પક્ષના અંધ અનુયાયી હોય, કટ્ટર સમર્થક હોય તો આ વિડીયોને મહેરબાની કરીને અહીંયા છોડી દેજો। અને જો એમ છતાં પણ આ નોટિસ અવગણીને તમે આખો વિડીયો જોવો અને પછી તમારી નાજુક લજામણીના છોડ જેવી લાગણીઓ ઘવાઈ જાય તો એની જવાબદાર હું નહીં હોઉં। સૂચના સમાપ્ત। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। આમ તો આપણે રોજ વાસ્તવિકતાઓ વિશે વાત કરીએ છીએ। અહીંયા આ બન્યું, ત્યાં તે બન્યું, ત્યાં આ તકલીફ છે, ફલાણું ઢીકડું, મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ચાની ટપરી પર, પાનના ગલ્લે, આપણે દરેક જગ્યાએ આ જ બધી ચર્ચાઓ કરીએ છીએ। પણ આજે મારે કોઈ વાસ્તવિકતા વિશે વાત નથી કરવી। ખૂબ ચર્ચાઓ કરી લીધી। આજે મારે વાર્તા કરવી છે તમારી સામે। એક એવી વાર્તા જે સાંભળીને કદાચ તમને થોડું ફ્રેશ ફીલ થશે, કદાચ તમારી આંખ ઉઘડશે, કદાચ આ વાર્તાના કોઈ પાત્રમાં તમને તમારો પોતાનો ચહેરો પણ દેખાશે। એવું પણ બને। જો એવું બને તો એને સંજોગ માત્ર સમજજો। હું પહેલા જ ડિક્લેર કરું છું કે આ વાર્તા કાલ્પનિક છે, જેનું કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, સંગઠન કે માહોલ સાથે કોઈ જ લેવા દેવા નથી। સૂચના સમાપ્ત થઈ। હવે આપણે ડાયરેક્ટ વાર્તાની શરૂઆત કરીએ। તો આજે મારે વાર્તા કરવી છે એક જંગલની, એ જંગલમાં રહેતા પ્રાણીઓની। એક જંગલ હતું, ખૂબ હર્યું ભર્યું જંગલ, ખૂબ સારી ત્યાં કુદરતી સંપત્તિઓ હતી। જંગલના પેટાળમાં અમૂલ્ય ખનીજો હતા। આ જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ હળીમળીને એકબીજા સાથે રહેતા હતા। નાના મોટા અણબનાવ થતા હતા, થોડી ઘણી ગેરસમજણો પણ થતી હતી, અસહમતિ પણ હતી, તણાવ પણ હતો। એમ છતાં પણ આ બધા જ પ્રાણીઓ જંગલના નિયમોને, કાયદાને માન આપીને એકબીજા સાથે ભાઈચારાપૂર્વક રહેતા હતા, સહજીવન જીવતા હતા। આ જંગલમાં સૌથી મોટી બહુમતી બકરાઓની હતી। એ સિવાય આ જંગલમાં અનેક હિંસક અને અહિંસક પ્રાણીઓ સાથે રહેતા હતા। સિંહ, ચિત્તો, દીપડો, સસલા, હરણ, ગાય, ભેંસ, તમામ પ્રકારના પ્રાણીઓ હતા, પણ બકરાઓ સ્પષ્ટ બહુમતીમાં હતા। આ જ જંગલમાં એક શિયાળિયાની ટોળી પણ રહેતી હતી। આ શિયાળિયાઓની સંખ્યા આમ તો ખૂબ ઓછી હતી, પણ શિયાળ એટલે એવું પ્રાણી જે લુચ્ચું પણ ખરું, કપટી પણ ખરું અને કંઈક અંશે વિકૃત પણ ખરું। આ શિયાળિયાઓની નાનકડી ટોળીનો ઈરાદો એવો હતો કે આપણે આ આખા જંગલને આપણા કબજામાં લઈ લઈએ। આ જંગલની તમામ કુદરતી સંપત્તિઓ પર આપણો એકાધિકાર હોય। આ જંગલના પેટાળમાં પડેલું ખનીજ આપણા હાથમાં આવી જાય અને એ તમામ વસ્તુઓ આપણે વેચીને, આ જંગલને આખું વેચીને આપણી શિયાળિયા કોમને મજબૂત કરી દઈશું, સદ્ધર કરી દઈશું અને આ જંગલના તમામ પ્રાણીઓને આપણે આપણા કંટ્રોલમાં રાખીશું। આપણે એના ઉપર એક હાથું શાસન કરીશું। હવે લોકશાહી ઢબે તો આ બધી વસ્તુઓ ત્યારે જ શક્ય બને જ્યારે જંગલની બહુમત પ્રાણીઓની સંખ્યા આ શિયાળિયાઓને પોતાના નેતા તરીકે, લીડર તરીકે પસંદ કરે। હવે એવો તો માહોલ હતો નહીં, કારણ કે શિયાળિયાઓની છાપ બહુ ખરાબ હતી। આ શિયાળિયાઓએ ક્યારેય જંગલના ઉત્થાનમાં પોતાનું કોઈ યોગદાન આપ્યું જ નહોતું। આ જંગલ ઉપર જ્યારે અન્ય પ્રજાતિઓનો કબજો હતો, આ જંગલના પ્રાણીઓ જ્યારે જંગલને આબાદ કરવા માટે લડતા હતા, ત્યારે પણ આ શિયાળિયાની ટોળીઓ જંગલ વિરોધીઓનો સાથ આપતી હતી। જ્યારે જંગલ આબાદ થયું એ પછી પણ આ શિયાળિયાઓએ ક્યારેય જંગલને આબાદ કરવા માટે, આબાદ રાખવા માટે કે આ જંગલની સમૃદ્ધિ વધે એવા કોઈ પ્રયત્નો કર્યા નહોતા। હા, દેખાવો જરૂર કર્યા હતા જેથી એમની છબી સુધરી શકે। આ શિયાળિયું જેટલું લુચ્ચું, જેટલું કપટી, એટલું જ ધીરજવાળું ખરું। વર્ષો સુધી મહેનત કરી શિયાળિયાઓએ કે પોતાની છબી સુધારી શકે અને એમાં એ સફળ પણ રહ્યા। જ્યારે તેઓ પોતાના મનસૂબા પાર પાડવામાં સફળ રહ્યા એટલે ધીરે ધીરે એમણે આ જંગલની બહુમત પ્રાણીઓ એટલે કે બકરાઓ ઉપર પોતાનો જાદુ ચલાવવાનો શરૂ કર્યો। એમણે ખતરનાક ખેલ શરૂ કર્યો, મનોવૈજ્ઞાનિક રમત શરૂ કરી। કેવી રીતે? તો કે કોઈને પણ જો આપણે આપણા કંટ્રોલમાં કરવા હોય તો બે જ વસ્તુ છે, યા તો એમને લાલચ આપો, યા તો એમને ડરાવો। સૌથી પહેલા આ શિયાળિયાઓએ ડરનો ઉપયોગ કર્યો। પહેલા એમણે આ બકરાઓને ડર બતાવ્યો। કોનો ડર? તો કે બકરાઓ પછીની જે બહુમતી હતી એટલે કે ઘેટાઓની, એમના વિરુદ્ધ ભડકાવાનું શરૂ કર્યું। બકરાઓની વચ્ચે જઈને એમણે નફરતના બીજ રોપવા માંડ્યા। એમને એવું કહેવા માંડ્યું કે આ ઘેટાઓ ધીરે ધીરે તમારી સંસ્કૃતિ ખતમ કરી દેશે, તમારી સંખ્યા ઘટી જશે અને જેમ અન્ય જંગલો ઘેટિસ્તાન બની ગયા એમ આ જંગલ પણ ઘેટિસ્તાન બની જશે અને તમારે બકરાઓએ બોરિયા બિસ્તરા ભરીને આ જંગલ છોડીને જતું રહેવું પડશે। બકરાઓ ડરી ગયા। ધીરે ધીરે આ ડરનો માહોલ વધવા માંડ્યો
બકરાઓને ખરેખર લાગ્યું કે આ ઘેટાઓ અમારી બકરા સંસ્કૃતિ ખતમ કરીને આ જંગલને ઘેટિસ્તાન બનાવી દેશે, એટલે આપણે જાગૃત થવું પડશે. ધીરે ધીરે બકરાઓ જાગૃત થવા માંડ્યા. શિયાળિયાઓના મનસૂબા સફળ થયા. હવે શિયાળિયાઓએ આના કરતા પણ એક ખતરનાક ગેમ કરી. એમણે ડર પછી લાલચથી કાબુ કર્યા. શું લાલચ? તો કે શિયાળિયાઓએ આ બકરાઓ જે સંપૂર્ણ રીતે હવે ઝોમ્બી બની ગયા હતા, એમને લાલચ આપી કે એક વખત તમે અમને એટલે કે શિયાળિયાઓને આ જંગલનું શાસન સોંપો, અમારી સત્તામાં આવવા માટે મદદ કરો, પછી અમે આ જંગલને બકરીવન તરીકે પ્રસ્થાપિત કરી દઈશું અને આ જંગલ હંમેશા માટે બકરીવન થઈ જશે. પછી કોઈ પ્રાણી આ જંગલમાં તમારો મુકાબલો નહીં કરી શકે, તમારે ક્યાંય જવું નહીં પડે, તમારી ઉપર કોઈ શાસન નહીં કરી શકે. બિચારા બકરાઓની ભોળી જમાતા લોકોની વાતમાં આવી ગઈ અને એમણે આ શિયાળિયાઓના હાથમાં શાસન આપી દીધું. જો કે આ વખતે બકરા સમાજના જ, ઘેટા સમાજના જ તેમજ અન્ય પ્રાણી સમુદાયમાંથી પણ જે બુદ્ધિજીવી પ્રાણીઓ હતા, એમણે આ બહુમત બકરાઓને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે આ શિયાળિયાઓ છે કોઈના નથી થયા, તમારા ક્યાંથી થશે? અને આ બકરાવનના સપના જોવાના છોડી દો. તમે જુઓ, આજુબાજુના જંગલોનો અભ્યાસ કરો, જ્યાં પ્રાણીઓની બહુમતીના જોરે જંગલો બન્યા છે, જંગલોની હાલત જુઓ. તમારી આજુબાજુના ઘેટિસ્તાનને જુઓ, ત્યાંના ઘેટાઓ કઈ રીતે એકબીજાના લોહીના તરસ્યા બન્યા છે, એકબીજાના બાળકોને મારતા પણ અચકાતા નથી. તમે સિંહ સ્થળોની હાલત જુઓ, જ્યાં સિંહોની બહુમતી છે અને સિંહોના નામનું આખું જંગલ છે, તે લોકો શું કરે છે. તમે જુઓ, જ્યાં પ્રાણીઓએ બહુમતીના જોરે આખું જંગલ પોતાના તાબામાં રાખ્યું છે, ત્યાં કેટલી સમૃદ્ધિ છે, કેવી સમૃદ્ધિ છે, ત્યાંના પ્રાણીઓની હાલત કેવી છે જુઓ. અને સામે એવા જંગલોનો પણ અભ્યાસ કરો જ્યાં તમામ પ્રાણીઓ હળી મળીને એક સાથે સહજીવન જીવે છે, ત્યાં જંગલો કેટલા સમૃદ્ધ છે, કેટલા પ્રગતિશીલ છે, કેટલા આગળ છે, એનો અભ્યાસ કરો. અને આ જે આપણું જંગલ જે તમામ ભાઈચારાથી યુક્ત છે, તમામ પ્રાણીઓ અહીંયા સાથે રહે છે, એમને બરબાદ ના કરો. સમજદાર અને બુદ્ધિજીવી બકરાઓની વાતની અસર કોઈ ઉપર ના થઈ. ઉલટા એમને જંગલ વિરોધી ઘોષિત કરી દેવામાં આવ્યા અને આ શિયાળિયાઓ એવો ભ્રમ ફેલાવ્યો કે આ સમજદાર બુદ્ધિજીવી બકરાઓ અને અન્ય બુદ્ધિજીવી પ્રાણીઓ જ આ જંગલના અસલી દુશ્મનો છે. એ આ જંગલની પ્રગતિ જોઈ નથી શકતા. એમને આ જંગલને બકરાવન નથી બનવા દેવું. બકરાના અસલી દુશ્મનો જ આ લોકો છે, આ બુદ્ધિજીવી પ્રાણીઓ છે. અને એમ કરીને ધીરે ધીરે એક એક કરીને તમામ બુદ્ધિજીવી પ્રાણીઓને ચૂપ કરાવી દેવામાં આવ્યા. આ નફરતી માહોલનો ફાયદો ઉઠાવીને શિયાળિયાઓએ આખા જંગલની સત્તા પોતાના હસ્તગત કરી લીધી. આ જંગલના પેટાળમાં પડેલું ખનીજ કાઢવા માંડ્યા અને શિયાળિયા કોમના અમુક શિયાળિયાઓના હાથમાં તમામ પ્રકારની સંપત્તિ જવા માંડી, સત્તા કેન્દ્રિત થવા માંડી. શિયાળિયાઓ દિવસે ને દિવસે સમૃદ્ધ થવા માંડ્યા અને જંગલના અન્ય પ્રાણીઓ બિચારા બાપડા દુખી થવા માંડ્યા. અને હવે તકલીફ ફક્ત ઘેટાઓને નહોતી, હવે તો તકલીફ બકરાઓને પણ પડવા માંડી. કેમ? તો કે બકરાઓ પાસે જે પોતાની ચરવા લાયક જમીન હતી, પોતાની રહેવા લાયક થોડી ઘણી જગ્યા હતી, એ પણ આ શિયાળિયાઓ છીનવવા માંડ્યા. આ શિયાળિયાઓએ કઈ ના છોડ્યું, આ બકરાઓની જમીનો પણ લઈ લીધી. એટલું જ નહીં, નદીઓ પ્રદૂષિત કરી નાખી, હવા પ્રદૂષિત કરી નાખી, જમીનના પેટાળમાં પડેલું ખનીજ પણ છીનવી લીધું, ઝાડ પાન કપાવા માંડ્યા, વૃક્ષો વગરનું જંગલ બનવા માંડ્યું. તમામ જગ્યાએ હાહાકાર મચી ગયો. પણ હવે કોઈ વધ્યું નહોતું જે આ શિયાળિયાઓની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે. તમામ બુદ્ધિશાળી બાહુબળવાળા પ્રાણીઓએ પણ હથિયાર હેઠા મૂકી દીધા. તમામ લોકો ધીરે ધીરે આ શિયાળિયાઓની સામે નતમસ્તક થવા માંડ્યા. જો કોઈ આ શિયાળિયાઓ વિરુદ્ધ બોલવાની કોશિશ કરે તો એને સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને યા તો જાનથી મારી નાખવામાં આવે, યા તો ડરાવી દબાવીને ચૂપ કરાવી દેવામાં આવે, યા તો પછી મોટી લાલચ આપીને પોતાની તરફ કરી લેવામાં આવે. હવે આ જંગલના ગરીબ બિચારા નાના મોટા પ્રાણીઓનો અવાજ ઉઠાવી શકે, એમના હક અને અધિકારની લડાઈ લડી શકે એવું કોઈ વધ્યું નહીં. જે વધ્યા, જે હજુ પણ બોલી રહ્યા હતા, જે હજુ પણ અવાજ ઉઠાવી રહ્યા હતા, એ લડત પણ નિરર્થક હતી. શા માટે? તો કે શિયાળિયાઓ એટલા બધા મજબૂત થઈ ગયા હતા કે એમને હવે કોઈની જરૂરત નહોતી. આ જંગલની તમામ સંપત્તિ એના હાથમાં હતી અને જેની બહુમતી હતી એવા બકરા સમાજનો બહુ મોટો વર્ગ હજુ પણ આ શિયાળિયાઓમાં પોતાના ઉદ્ધારકને જોતો હતો,
એમને લાગતું હતું કે આ જંગલ હજુ એક દિવસ બકરીવન બનશે. આ જ લાલચે તેઓ હજુ પણ જીવ્ય જતા હતા, હજુ પણ કુરબાની આપીએ જતા હતા. એટલું જ નહીં, એક દિવસ એવો પણ આવ્યો જ્યારે આ જંગલના પ્રાણીઓમાં ખાસ કરીને બકરાઓને ખાવાનું પણ ના વધ્યું. ત્યારે આ શિયાળિયાઓએ જોયું કે આમને જીવાડવા તો પડશે જ. જો આ પ્રાણીઓ હશે નહીં તો આપણે શાસન કોની ઉપર કરશું? તો જીવાડવા પૂરતું તો અમને ભોજન પૂરું પાડવું ને. તો આ જંગલના 80 કરોડ પ્રાણીઓને આ શિયાળિયાઓએ મફત ખાવાનું પૂરું પાડવા માંડ્યું અને એનો પણ જોરશોરથી પ્રચાર કરવા માંડ્યો. અને જે અંધ બકરાઓ હતા એને આને પણ ગર્વથી સ્વીકારી લીધું અને કહ્યું કે જોયું કેવા દયાવાન શિયાળિયાઓ છે, કેટલી પરવા છે એમને કે મફત અનાજ પૂરું પાડે છે, મફત ભોજન પૂરું પાડે છે 80 કરોડ પ્રાણીઓને. વિચાર કરો, આ હદે ઝોમ્બી બની ગયા હતા. કોણ હવે આમની માટે અવાજ ઉઠાવે? કોણ બોલે? ધીરે ધીરે આ શિયાળિયાઓએ તમામ સંપત્તિ પોતાના ખાસ શિયાળિયાઓના હવાલે કરી દીધી. પાણી પ્રદૂષિત થઈ ગયું, હવા પ્રદૂષિત થઈ ગઈ, વૃક્ષો વધ્યા નહીં અને જંગલ આખું બરબાદીના આરે આવી ગયું. નંદનવન જેવું જંગલ સ્મશાનવત બની ગયું. જે પ્રાણીઓ થોડા ઘણા સક્ષમ હતા, સમજદાર હતા, એમને ખબર હતી કે આ જંગલનો માહોલ હવે સુધરે એમ નથી, એટલે એમણે ધીરે ધીરે પોતાના પરિવાર સહિત આ જંગલ છોડીને બીજા સમૃદ્ધ જંગલો તરફ જવા માંડ્યા. જે સક્ષમ નહોતા પણ એમને ખબર હતી કે હવે અહીંયા જીવાય એવું નથી, એ કોઈ પણ અન્ય રીતે ગેરકાયદેસર રીતે પણ આ જંગલ છોડીને અન્ય સમૃદ્ધ જંગલો તરફ જવા માંડ્યા. બસ સમજદાર લોકોને ખબર હતી કે હવે અહીંયા આપણી આગળની પેઢીઓ સારી રીતે નહીં જીવી શકે એટલે નીકળવા માંડ્યા. પણ પેલા જે ગરીબ અક્ષમ પ્રાણીઓ હતા એમને તો મજબૂરી હતી આ જંગલમાં રહેવું. આની સૌથી મોટી કરુણતા તો એ છે કે હજુ અમુક અંધ બકરાઓ એવું સમજે છે કે આ શિયાળિયાઓ જેણે આખું જંગલ બરબાદ કરી નાખ્યું, એક દિવસ આ જંગલને બકરાવન બનાવી દેશે. અને આ ઘેટા બકરાઓ જે 80 કરોડ પ્રાણીઓને મફતમાં ભોજન મળી રહ્યું છે એને જ પોતાનું ભાગ્ય સમજીને મરવાના વાકે જીવી રહ્યા છે. જેનાથી નથી જીવાતું એ અન્ય જંગલો તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને જે અહીંયા છે એ ગરીબ લાચાર પ્રાણીઓ આ પ્રદૂષિત હવા, પ્રદૂષિત પાણી અને જે જંગલો કપાઈ રહ્યા છે એ લાચાર નજરે જોઈ રહ્યા છે. શું લાગે છે તમને આ જંગલનું ભવિષ્ય શું હશે? એ બકરાઓ જે હજુ પણ એવા વેમમાં જીવી રહ્યા છે કે આ શિયાળિયાઓ જેણે આ નંદનવન જેવા જંગલને બરબાદ કરી નાખ્યું એ ક્યારેક આને બકરાવન બનાવશે. આ વેમમાંથી એ બકરાઓ ક્યારેય બહાર આવશે ખરા? અને એ ઘેટાઓ ક્યારેય પોતાનું આ સહજીવન યુક્ત જંગલ છોડીને એ આજુબાજુના સંકુચિત ઘેટિસ્તાનમાં જતા રહેશે ખરા બધા? કે પછી આ જંગલના બાહુબળવાળા, બુદ્ધિબળવાળા પ્રાણીઓ જેમણે હથિયાર હેઠા મૂકી દીધા છે, આ શિયાળિયાઓની સામે નતમસ્તક થઈ ગયા છે, એમનામાં ક્યારેય એટલી નૈતિક હિંમત આવશે કે પોતાના જંગલને આબાદ કરવા માટે, બચાવવા માટે ફરીથી આ શિયાળિયાઓની સામે આક્રોશપૂર્વક ઊભા થાય અને જંગલને બચાવવા માટે આગળ આવે? શું એમનામાં આવી નૈતિક હિંમત ક્યારે આવશે ખરી? શું આ જંગલ ફરીવાર પાછું નંદનવન બનશે, ફરીવાર આબાદ થશે? તમારા અભિપ્રાયો કમેન્ટમાં લખીને જણાવજો જરૂર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ફરીવાર કહું છું કે કહાની કાલ્પનિક છે, પણ જો તમને આમાં ક્યાંય વાસ્તવિકતાના દર્શન થયા હોય તો એને સંયોગ માત્ર સમજજો. મળીશું નવા વિડીયોમાં આવી જ કોઈ સરસ મજાની વાર્તાઓ લઈને. ત્યાં સુધી આવજો. નમસ્કાર.